हेलो दोस्तों, हूँ सुधर मकोड़ा स्वागत है तमारू मारा यूट्यूब चैनल एंड फरीवारथी આવી ગયું છું સરસ મજાના બ્લોગમાં। મિત્રો આજે છે શુક્રવાર, તો શુક્રવારના દિવસ કઈ રીતે જશે આ બ્લોગની અંદર તમને જોવા મળશે। તો એકદમ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છે ભાઈ, એન્ડ સવારે મોર્નિંગમાં વાતાવરણ આ રીતનું છે ફાર્મ હાઉસનું મોર્નિંગમાં આ રીતનું વાતાવરણ છે ફાર્મ હાઉસની અંદર। અને ભાઈ નાહી ધોઈને એકદમ ફ્રેશ થઈ ગયો છે। હવે કરવાનો છે ચા પાણી નાસ્તો। तो मित्रों हवे कहीं चा पानी नास्तो तो व्लॉगમાં बने रहજો। હવે તમે મળીશ થોડો ટાઈમ પછી। મિત્રો સવારે નાસ્તો રેડી થઈ ગયો છે, આ છે ચા અને બાજુમાં વઘારેલી રોટલી। તો મિત્રો હવે હું તમને નાસ્તો કરીને મળીશ તો વ્લॉगમાં બને રહેજો। તો મળીશ થોડો ટાઈમ પછી। તો એ મિત્રો સ્વાગત છે તમારું મારા વ્લॉगમાં। અને અત્યારે વાગે છે 10 અને આપણે ચા પાણી નાસ્તો કરીને એકદમ ફ્રી થઈ ગયા છે। તો વાતાવરણ આ રીતનું છે 10 વાગે અને અત્યારે ગ્રીન હાઉસની અંદર કામકાજ ચાલુ છે। તો પણ તમને દેખાડી દઉં કે શું કામકાજ ચાલુ છે ગ્રીન હાઉસની અંદર। અને આજે જવાનું છે ભાઈની નોકરી। તો આજનો દિવસ કઈ રીતે જશે એ સંપૂર્ણ બ્લોગ તમને ડેલીની એક્ટિવિટી અજયભાઈની જોવા મળશે આ બ્લોગની અંદર। તો આ રીતનું વાતાવરણ છે ગ્રીન હાઉસની અંદર, કામકાજ ચાલુ થઈ ગયું છે। અને આની અંદર કાકડી વાવી હતી એ એકદમ સુકાઈ ગઈ છે, એ પણ બતાવી દઉં આજે તમને। અને અહીં સરસ મજાની લીમડી છે અને બાજુમાં ખુરચીઓ પણ પડી છે, એટલે કે કામ કરીને મારા કાકા લોકો અહીંયા બેસે છે। આ રીતનું છે, તમે જોઈ શકો છો ગ્રીન હાઉસ એકદમ। જે કાકડી વાવી હતી એ કાકડી સુકાઈ ગઈ છે અને આ કાકડી હવે કાઢવામાં આવશે। તમે જોઈ શકો કેટલા વેલા સુકાઈ ગયા છે, એકદમ સૂકું ગ્રીન હાઉસ થઈ ગયું છે। હવે જઈશું આપણે બીજા ગ્રીન હાઉસની અંદર, તો બ્લોગમાં બન્યા રહેજો। ત્યાં લોકો કામકાજ કરે છે, આની સિઝન પૂરી થઈ ગઈ છે અને હવે બીજા ગ્રીન હાઉસની અંદર સિઝન લેવાની છે, એટલે કે અહીંયા કાકડી રોપવાની છે। તો એને દોરીનું રિપેરિંગ છે, પાડા બાળા બધું બાંધવામાં આવી ગયું છે। તો આ તમે જોઈ શકો છો કે જે મારા કાકા લોકો છે એ બધા કામકાજ કરી રહ્યા છે, પાડા બાળા બધું બાંધવાનું કામકાજ ચાલુ છે અને એકદમ ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ છે, આ તમે જોઈ શકો છો। અને દોરીનું કામકાજ ચાલુ છે અને એક બાજુ પાડાનું કામકાજ ચાલુ છે। તો આ સિઝન એક સિઝન પતી ગઈ છે ઓલા ગ્રીન હાઉસની, અને આ ગ્રીન હાઉસની અંદર સિઝન લેવાની છે કાકડીની। તો બધું કામકાજ ચાલુ છે। તો મિત્રો હવે જઈશું આપણે બહાર, તમે જોઈ શકો છો કેટલું સરસ મજાનું ગ્રીન હાઉસ છે। તો મિત્રો બ્લોગમાં બની રહેજો। હવે તમને મળીશ થોડો ટાઈમ પછી। સો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જશો? તો મિત્રો અત્યારે વાગે છે 11 અને 11 વાગે આ રીતનું વાતાવરણ છે, તમે જોઈ શકો સૂર્યદાદા પણ માથા ઉપર આવી ગયા છે। અને અહીં સરસ મજાનું એક ઝાડ છે કેળના જેવું, અને આ રીતનું વાતાવરણ છે। અને ભાઈને જવાનું છે 2 વાગે નોકરી। ઓકે, તો બ્લોગમાં બનાવી રહેજો। મુનિ બાપુ જઈને તમને મળીશ। અને હવે થઈ ગયો છે જમવાનો ટાઈમ, તો બ્લોગમાં બનાવી રહેજો। હવે તમને મળીશ જમીને। ઓકે, તો હાલો મિત્રો, કેમ છો? મજામાં જશે? તો મિત્રો અત્યારે વાગે છે 12 અને 12 વાગે ભાઈ જમીને એકદમ ફ્રી થઈ ગયો છે અને ગ્રીન હાઉસનો પાછળનો ભાગ છે ત્યાં ફરવા માટે આવ્યો છે। તો ત્યાં જોઈ શકો છો આ રીતનું પાણી પણ ભરાઈ ગયું છે, કારણ કે 2-3 દિવસથી વરસાદ ચાલુ છે એટલા માટે આજુબાજુ પાણી ભરાઈ ગયું છે। અને પાછળનો ભાગ છે ત્યાં તમે જોઈ શકો છો આ રીતનું વાતાવરણ છે, અને પાણી એકદમ પાછળના ભાગમાં પાણી ભરાઈ ગયું છે। તો મિત્રો ભાઈને જવાનું છે 2 વાગે નોકરી, તો બ્લોગમાં બનાવી રહેજો। હવે તમને મળીશ 2 વાગે જવું ત્યારે નોકરી। ઓકે, તો બ્લોગમાં બનાવી રહેજો। સો હેલો મિત્રો, કેમ છો? મજામાં જશો? તો મિત્રો અત્યારે વાગે છે 2 અને 2 વાગે હું નોકરી જવા માટે રેડી થઈ ગયો છું અને આવી ગયો છું મુનિ બાપુ। તો આ છે મુનિ બાપુનું મંદિર, અને અત્યારે વાતાવરણ આ રીતનું છે, તમે જોઈ શકો છો 2 વાગે આ મુનિ બાપુનું મંદિર છે। અને આગળ ક્રોસ રોડ છે, ત્યાં સાણ જીઆઈડીસી તરફ જતી બધી જ બસો ત્યાં રોકાય છે। તો સામેની સાઈડ છે તે મુનિ બાપુ ક્રોસ ચોકડી, ત્યાં બધી બસ ઊભી રહે છે, ત્યાંથી બેસીને હું જઈશ સાણ જીઆઈડીસી એન્કર ફાર્માસ્યુટિકલ કંપની છે, ત્યાં હું જોબ કરું છું। તો આ રીતનું વાતાવરણ છે અને અત્યારે ચાલે છે મારે સેકન્ડ ટ્રીપ। મુનિ બાપુ પહોંચતા મારે 12:30 થઈ ગયા છે, ત્યાર પછી મારા પપ્પા મને લેવા આવશે અને ત્યાર પછી હું ફાર્મ હાઉસની અંદર પહોંચી જઈશું રાત્રે। ઓકે, તો આ રીતનું શેડ્યુલ છે અજયભાઈનું, અને આ રીતનું વાતાવરણ છે અત્યારે। તો મિત્રો બ્લોગમાં બનાવી રહેજો। હવે તમને મળીશ થોડો ટાઈમ પછી। તો મિત્રો હું આવી ગયો છું મુનિ આશ્રમ ચોકડી, તો આ તમે ચોકડી જોઈ શકો છો।
અહીંયા ખાણીપીણી નાસ્તાની લારીઓ છે, તમે જોઈ શકો છો. અને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે અને 8 વાગવા આવ્યા છે. હવે આવશે આપણે સ્ટાફ બસ. તો મિત્રો હવે અમારી કંપનીને આવી ગઈ છે સ્ટાફ બસ એમ કહેને. તો એમ આમાં બેસીને જઈશું નોકરી કંપની. ઓકે, તો બ્લોગમાં બને રહેજો. હવે મળી તમને થોડો ટાઈમ પછી. તો મિત્રો હું પહોંચી ગયો છું મારી કંપની અને એ વિડીયો થાય પૂરો. મળશું નવા જ વિડીયોમાં.